તારે ક્યાં જવું છે? માના મંદિરે જાઉં છું, પણ તમે આમ બાટકો કા? અમે સમજણા થયા તે દિવસથી દિન રાત બાટક્યા જ કરીએ છીએ. તું મા પાસે જાસ તે અમારા માટે પૂછી જોજે બેન. જરૂર પૂછીશ. વર્ષોથી હોતી જ નથી. કોઈ મારું માથું તો જુઓ. મારા માથાથી તો હેરાન થઈ ગઈ. વર્ષોથી હોતી જ નથી. મારા માથામાં તો જો દીકરી. અરે રે, ઓ માડી રે. માડી, કોણ છો તમે? માડી, તમે આ છોકરાને રાખો, હું તમારું માથું જોઈ આપું છું. અરે રે, આમાં તો વાળ કરતા જૂ વધારે છે. ગંગા, તારું મનોબળ, તારી ધીરજ દેવને પણ દુર્લભ છે. તારી પરીક્ષા પૂર્ણ થઈ, તું પાર ઉતરી છો દીકરી. હું તારા પર રીઝી છું. માંગ, તું માંગે તે આપું. મને જે જોઈતું હતું તે તું તમે આપ્યું માં.
એ તો પુરુષાર્થનું ફળ હતું. બીજું કંઈક માંગ. માં, આ આખો સંસાર સુખી થાય એ જ માંગુ છું શીતળામાં. ધન્ય છે તારી ઉદારતાને. તે તો પરમાર્થી બનીને આખા સંસારનું સુખ માંગ્યું. એ અસંભવ છે. સર્જનહારે વિધિના લેખને ન ફેરવી શકે. સુખ અને દુઃખ એ તો આખા સંસારની ઘટમાળ છે. છતાંય તે માંગ્યું છે તે જરૂર મળશે. જે હસ્તે મુખે પોતાનું દુઃખ સહન કરશે અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત ખરા અંતઃકરણપૂર્વક કરશે, તેના સર્વે દુઃખો સુખમાં ફેરવાઈ જશે. જા, તું મારા આશીર્વાદ છે. માં, તમે તો અંતર્યામી છો. તમારાથી કંઈ છાનું નથી. માર્ગે આવતા જળથી ભરેલું એક સરોવર જોયું. તેમાં કોઈ સ્ત્રીનો ચહેરો જોયો? એ સ્ત્રીને ક્યારેય પોતાના કર્મનો પશ્ચાતાપ નહોતો થયો, પણ કષ્ટની એરણે ટીપાયા પછી હવે તેને પોતાની ભૂલ સમજાણી. આ જો. એનું કોઈ નિવારણ ખરું માં? જા, એનું પાણી પીજે. એ સર્વદોષથી મુક્તિ પામશે. તરસ્યાની તરસ મટશે. એવો જ બીજો દુઃખી આત્મા આંબાનું રૂપ લઈને યુગ યુગથી કલ્પાંત કરે છે માં. હું જાણું છું. આ જો એના કર્મો. માં, એના હૈયાના ઝેર એના ફળમાં વ્યાપી ગયા છે. પણ તારું હૈયું તો અમીનું ઝરણું. તારી જીભના સ્પર્શથી એનું ઝેર દૂર થશે. હવે તારા પંથમાં યુદ્ધ કરતા બે બળદિયા મળ્યા હતા, એ જ ને? હા, એ જ. આજો.
અરે રે રે, રાજગાદી કાજે ગરીબ પ્રજાના પેટ પર પાટું માર્યો. દીકરી, એની માથે તારો દાન પુણ્યથી પાવન હાથ મૂકજે. એની મુક્તિ થાશે. જા દીકરી, જા. હે માં, આજ મારા મનમાં અચંપો કાં? કઈ અજુગતું ન થાય જોજે માડી. જમનાબેન, જમનાબેન, શું છે જગાભાઈ? લખાભાઈ તારે ઘેરે આવ્યા છે? મારી ખેર? હા, ઉહું. બે દીથી ઘેર નથી આવ્યા. રામુભાઈને બાપરાને બહુ ચિંતા થાય છે. કોણ જાણે ક્યાં ગયા હશે? બે દીથી ઘેર નથી આવ્યા? હા, હાલ હાલ જગા, હાલ ગોતીએ. હાલ હાલ જટ. થોભો, 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 થોભો. તમે હવે પૂર્વજન્મના પાપમાંથી મુક્ત થયા છો. ઘણું જીવો બેન. અહંકાર અને સ્વાર્થનું પરિણામ ભોગવ્યું. તારી કૃપાથી મારી જ્યા તો બેન, હવે અમને તારી સેવા કરવા દે. ભલે ભાઈ. જોયું ને, મેં તો હું કીધું તું તમને, ઈ મેળવવાના રહે જ નહીં ને. હાલ ઘેર પહોંચાડીએ. ના હો, ઘરે નથી લઈ જવાના. એમને ઘરે લઈ જાઓ તો ઓલી સોના ભાભી એમનામાં થોડો ઘણો જીવ છે ને એ લઈ લે. અને રામુભાઈ તો બચાડા આઘાતથી મરી જાય. એ જમના, એના કરતા આપણે એમ કરીએ, એમને તારે ઘીરે લઈ જઈએ. મારી ઘેર? હા. ના જગા ના. કા? ગામ લોક મને વખોવે. એમની ચીપના ઝેર મારા જીવતાને બાળીને ખાક કરી નાખે. તો પછી હવે વીજપાને ના લઈ જાય. મારી ઘેર નહીં. હા હો, એ સાચું. હા. આ શું કરે છે બેન? માં શીતળાના આશીષથી તમારા પાછલા જન્મમાં પાપ કર્મ પૂરા થઈ ગયા ભાઈ. લે બેન, આ ધનના ચરુ છે, તે લઈ જા. મારે આને શું કરવાનું? જે હું ન કરી શક્યો તે તું કરજે. ભૂખ્યાને અન્ન દેજે, ઘર વગરના માટે ઘર બંધાવજે, દેવ દેવસ્થાન બંધાવજે અને પતિતોનો ઉદ્ધાર કરજે. ભલે ભાઈ.